ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની મહિલા સેવિકા હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણાએ 2022માં અંગત અદાવતે બે મિત્રો પર હુલાવેલા ચપ્પુમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું હતું, જે હત્યાના કેસમાં ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહિલા કોર્પોરેટરના પતિને આજીવન કેદની સજા ફરમાવી છે। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3ના ભાજપના મહિલા કાઉન્સિલર અને સેનેટરી કમિટીના ચેરમેન હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ વર્ષ 2022માં બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો। ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ બીજેપીના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી। શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો, ત્યારે ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેના ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ આઈપીસીની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી। ઘટનાના 13 દિવસ બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે દમ તોડી દીધો હતો। પોલીસે મહિલા કોર્પોરેટરના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જે કેસમાં ચાર્જશીટ દાખલ થતા કેસ કોર્ટમાં ચાલી ગયો હતો। ભરૂચ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈએ સરકારી વકીલ નીરવ મોદીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા। જો કે આ કેસમાં બંને પક્ષે સમાધાન પણ થયું હતું। ન્યાયાધીશે સમાધાન થઈ ગયેલા હત્યાના ગંભીર ગુનામાં મૃતકના મરણોન્મુખ નિવેદન ડાઇંગ ડિક્લેરેશનના આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા ફટકારી છે।